ડીસામાં આવેલા જનસેવા કેન્દ્રમાં અરજદારો માટે પીવાના પાણીની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. છેલ્લા 3 વર્ષથી અહીં તાતા દ્વારા આપેલું વોટર કુલર મશીન છે, પણ તેની કોઈ સાર સંભાળ ન લેવાતા તે મશીન છેલ્લા 3 વર્ષથી બગડેલી હાલતમાં પડ્યું છે. છતાં તંત્ર દ્વારા હજુ સુધી તેની મરામત કે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી. હાલમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે અરજદારને પાણી માટે ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ડીસાના જનસેવા કેન્દ્રમાં રોજ મોટી સંખ્યામાં અરજદારો વિવિધ કામકાજ માટે આવે છે, પરંતુ અહીં છેલ્લા 3 વર્ષથી પીવાના પાણી માટેનું ફિલ્ટર મશીન બગડેલી હાલતમાં પડ્યું છે, જેના કારણે અરજદારોને પીવાનું પાણી મળતું નથી. ઉનાળાની શરૂઆત સાથે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે, ત્યારે પાણીની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે અરજદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા લોકોને પાણી પીવું હોય તો બહાર દુકાનમાંથી પૈસા આપી પાણી ખરીદવું પડે છે. મહત્વની બાબત તો એ છે કે એક તરફ અરજદારોને પીવાનું પાણી મળતું નથી, તો બીજી તરફ જનસેવા કેન્દ્રના ધાબા પર આપવામાં આવેલા કનેક્શનમાંથી પાણી વેડફાઈ રહ્યું છે અને તેની કોઈ સંભાળ લેવાઈ રહી નથી. અરજદારોની માંગ છે કે તંત્ર તાત્કાલિક પગલાં લઈ બગડેલા પાણીના મશીનને દૂર કરે અથવા પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા ઊભી કરે, તેવી લોકોને ગરમીમાંથી રાહત મળી શકે. જે કે સિંગુ સાથે ભરત ઠક્કર, ડીસા. ડીસા જનસેવા કેન્દ્રની અંદર પાણીની વ્યવસ્થા ચાલુ જ હતી, પરંતુ કુલર બગડવાના કારણે નવેસરથી નવું કુલર ફિટ કરવા માટે કામગીરી ચાલુ કરી દેવામાં આવેલી છે અને એ કુલર 2-3 દિવસમાં ફિટ પણ થઈ જશે. પાણીનું કનેક્શન અને લાઇટનું કનેક્શન હાલ કામગીરી ચાલુમાં છે.